વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ દિવસ 11 શ્રેષ્ઠ દાનની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. વિજયનગર નામે એક રાજ્ય હતું. તે રાજ્યમાં રાજા રૂપસેન રહેતા હતા. તે ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એક પણ સંતાન પ્રાપ્ત થયું ન હતું. ઈશ્વરની કૃપાથી પાછલી ઉંમરે રાણીનું ખોળું ભરાયું હતું. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછળતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર રહેતા. દિવસે દિવસે રાજકુમાર મોટું થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈને રાજાના આનંદનો પાર ન હતો. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થઈ ગયો. ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. તેથી રાજા રાણીને ખૂબ જ દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી છતી અને ભુવાઓને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો. હે રાજન, તારું કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારું થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે ફરી તે સાજું થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. હવે થોડી આશા બંધાણી. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની જરૂરથી કદર કરશે. નગરમાં તો ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર તો આંખ ખોલતો નથી. હવે રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિથરેહાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો. એના દીદાર જોઈને પહેલાં તો પહેરેગીરે તેને મહેલમાં જવા ન દીધો. તેણે ઘણી આજીજી કરતાં માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી, ચિથરે હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યો હોય? રાજા તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું
કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવો ન કરવો તે તો આપની ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યું. ત્યારબાદ રાણી પાસે પાણી માગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણવારમાં બની જતાં રાજા રાણી તો હર્ષઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભું થઈ તેલીને પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘરે મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો. ત્યારબાદ પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે. પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારી કાયા છે. તોય તે એવું તો ઉત્તમ દાન શું કર્યું છે તે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈ બે હાથ જોડી બોલ્યો, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે. ઓછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો. તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા, કાંઠા ગુરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારા ફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો. અમે પતિ પત્ની વારા ફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા, આથી તેને વેચતા પહેલાં કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે મારાથી કેમ કહી શકાય? તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાય, તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મહોરવાળી થેલી તેના હાથમાં મૂકી. થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખશો. આભાર.